પાલીતાણા તાલુકાના ગરજીયા ગામમાં સિંહે એક આધેડ પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। આ ઘટનાનો લાઈવ વિડિયો પણ સામે આવ્યો હોવાનું જાણવા મળે છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ગામ લોકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી ગામની આસપાસ સિંહ સહિતના જંગલી પ્રાણીઓનો સતત ત્રાસ વધી રહ્યો છે। અનેક વખત ગ્રામજનોએ વન વિભાગ અને સંબંધિત તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત તો આવી ગંભીર ઘટના ટાળી શકાય તેમ હતી। હવે ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને લોકો સાંજ બાદ બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક અસરકારક પગલાં લઈ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે। અહેવાલ જાહિદ સૈયદ, રિપોર્ટ ઇમરાન સુમડા। પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામમાં રહેવી છે। સવારમાં 8 વાગે જનાવર અમારા ગામમાં સેટ આવી ગયો। અમારા જ્યાં કાકા ઈજાભાઈ ને એ લોકો સવારમાં એમના ઘેરે ગાયનો વાળો છે ત્યાં એ નિરામ કરવા ગયેલા ઘેરે જ ત્યાં ઓચિંતાનું જનાવર આવીને પાછળથી ને અટેક કર્યો એની ઉપર। અટેકમાં તો એમના પાછળથી બંધો મારીને પાડી દીધા, હાથ મોઢામાં હાથ લઈ લીધો ને વગા મુકાયો એમની હાથે જોડે। ફોરેસ્ટ વાળાને કમ્પ્લેન કરી, ફોરેસ્ટ વાળા કોઈ આવ્યા નહીં। ફોરેસ્ટ વાળા આવ્યા બધા હુમલો અટેક કર્યા પછી નિરાજે ફોરેસ્ટ વાળાને વરસ દીધા કમ્પ્લેન કરી। અવારનવાર અમારા જનાવરો માલધારી થઈ માલને મારી નાખે, કેટલી વાર મારી નાખ્યા છે। માલને મારતા મારતા માણસને મારવા મળ્યા છે। ભાઈને છોડાવવામાં એમને હાથે બધો પબ્લિક આવી ગયો, પબ્લિકે ઘણો દેખીરો કર્યો, બધું ઓલું કર્યો પછી એમને હાથે સિંહ વયો ગયો। ફોરેસ્ટ કોઈ આવ્યું નથી। બસ તંત્ર પાસે એક જ અપીલ છે કે ભાઈ સિંહ જનાવર છે એ એમને સ્થળાંતર ઉપર કરે, એમની જે મેન જગ્યા છે ત્યાં ગામમાં આવીને આવી રીતે હુમલા કરે, અટેક કરે। માલધારીના કોઈક નાનો માલધારી હોય, 5 માલ હોય, એમના 2-3 માલ મારી નાખે તો આને સ્થળાંતર કરે એમની જગ્યા ઉપર।